પરીક્ષા ભલે વિદ્યાર્થીઓની હોય, પણ આજે 3 કલાક એ વર્ગખંડમાં ઊભેલા વર્ગખંડ નિરીક્ષકની સૌથી મોટી માનસિક અને નૈતિક કસોટીની પરીક્ષાની વાત કરવા આપણે ભેગા થયા છીએ. આવો જાણીએ. એ માહોલની કલ્પના કરવા જેવી છે, જ્યાં વાલીઓ બહાર ઊભા રહીને રાહ જોતા હોય છે અને આખી સિસ્ટમ જાણે શ્વાસ રોકીને ઊભી હોય છે. પણ બંધ દરવાજા પાછળ એ શાંત વર્ગખંડમાં એક એવી વ્યક્તિ પણ હોય છે જેના વિશે બહુ ઓછી ચર્ચા થાય છે. સાચી વાત છે. એ વ્યક્તિ એટલે ખંડ નિરીક્ષક, અથવા આપણે જેને સુપરવાઇઝર કહીએ છીએ. બિલકુલ. અને લોકો મોટે ભાગે એવું માને છે કે વર્ગખંડમાં શાંતિથી ઊભા રહેવું કે ખાલી આંટા મારવા એ જ એમનું કામ છે, પણ વાસ્તવિકતા સાવ અલગ છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વર્ષ 2026 માટેની ખંડ નિરીક્ષકોની માર્ગદર્શિકા પર નજર કરવાના છીએ. આ કોઈ સામાન્ય ડ્યુટી માટેની સૂચનાઓ નથી. આ એક અત્યંત સંવેદનશીલ મિશન માટેની રૂપરેખા છે. ચોક્કસ. ચાલો આખી બાબતને એક પછી એક ખોલીને સમજીએ. આ માર્ગદર્શિકાના મૂળમાં જ એક બહુ સ્પષ્ટ મેસેજ છે: શૂન્ય ગેરરીતિ, એટલે કે ઝીરો ટોલરન્સ. બોર્ડ સ્પષ્ટપણે માને છે કે પરીક્ષાના સંચાલનમાં સૌથી અગત્યની કડી આ ખંડ નિરીક્ષક જ. અને એનું કારણ પણ દેખીતું જ છે ને. એમની એક નાની સરખી બેદરકારી પણ લાખો વિદ્યાર્થીઓની આખા વર્ષની સખત મહેનત પર પાણી ફેરવી શકે છે. આ કામ માત્ર ડ્યુટી પૂરતું મર્યાદિત નથી, આ એક બહુ મોટી નૈતિક જવાબદારી છે. હા, અને આ જવાબદારીની શરૂઆત પરીક્ષાના સમય કરતા 1 કલાક પહેલા થઈ જાય છે. હા, 1 કલાક પહેલા. નિયમ મુજબ ખંડ નિરીક્ષકે કેન્દ્ર પર પહોંચીને સૌથી પહેલું કામ પોતાનો મોબાઈલ ફોન કેન્દ્રના સંચાલકને જમા કરાવવાનો હોય છે. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ માટે થોડી વાર પણ ફોનથી દૂર રહેવું કેટલું અઘરું છે. મતલબ 5 મિનિટ ફોન વગર નથી ચાલતું. હા, એ વાત તો છે. પણ અહીં તો દુનિયા સાથેનો, પરિવાર સાથેનો તમામ સંપર્ક જ કાપી નાખવાનો છે. આ નિયમ પાછળનો મુખ્ય હેતુ પેપર લીક કે બહારથી મળતી કોઈ પણ પ્રકારની મદદને રોકવાનું છે. બરાબર છે. અને ત્યારબાદ શરૂ થાય છે ડ્રો પદ્ધતિ. કોઈ પણ સુપરવાઇઝરને અગાઉથી ખબર નથી હોતી કે તેઓ કયા વર્ગખંડમાં જશે. સ્થળ પર જ ડ્રો થાય છે અને ત્યારે જ તેમને પોતાનો બ્લોક નંબર મળે છે. આ ડ્રો પદ્ધતિ બહુ જ રસપ્રદ છે. આનાથી કોઈ પણ પ્રકારનું અગાઉથી કરેલું સેટિંગ કે ઓળખાણ કામ નથી આવતી. કયો સુપરવાઇઝર કયા વિદ્યાર્થીઓના ક્લાસમાં જશે તે છેલ્લી ઘડી સુધી કોઈને ખબર નથી હોતી. હા, એટલે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. બિલકુલ. આ અનિશ્ચિતતા જ આખી પ્રક્રિયામાં પારદર્શિતા લાવે છે. અને ડ્રો થયા પછી પણ તેઓ સીધા વર્ગખંડમાં નથી જતા. સૌથી પહેલા તેમણે કંટ્રોલ રૂમમાં જવાનું હોય છે. ત્યાં જઈને ખાતરી કરવાની છે કે તેમને જે બ્લોક મળ્યો છે તેનો સીસીટીવી કેમેરો બરાબર ચાલુ છે કે નહીં. આ સીસીટીવી કેમેરાની હાજરી બહુ જ મોટો મનોવૈજ્ઞાનિક પ્રભાવ પાડે છે. આ માત્ર વિદ્યાર્થીઓ પર નજર રાખવા માટે નથી, પણ સુપરવાઇઝર પર પણ નજર રાખવા માટે છે. એક અદૃશ્ય આંખ સતત તમારું નિરીક્ષણ કરી રહી છે. અને આ અદૃશ્ય આંખને બધું જ સ્પષ્ટ દેખાય તે માટે વર્ગખંડના સેટઅપમાં પણ કડક નિયમો છે. દિવાલ પર સીસીટીવી કેમેરાની બરાબર સામે જ બ્લોક નંબર દર્શાવતું સ્ટીકર લગાવેલું હોવું જોઈએ. હવે જ્યાં વાત પહોંચે છે તે ખરેખર રોમાંચક છે. જ્યારે સુપરવાઇઝર વર્ગખંડમાં પ્રવેશે છે ને, ત્યારે બેઠક વ્યવસ્થા કોઈ સામાન્ય રીતે ગોઠવાયેલી નથી હોતી. માર્ગદર્શિકા મુજબ બેઠક વ્યવસ્થા ખાસ ઝેડ પદ્ધતિમાં જ હોવી જોઈએ. આ ઝેડ પદ્ધતિ બહુ જ અસરકારક છે. આનો અર્થ એ કે કોઈ પણ 2 વિદ્યાર્થીઓ એકબીજાની સીધી લાઈનમાં ન હોય. હા, એટલે આગળ પાછળ બેસીને નકલ કરવાની શક્યતા જ પૂરી થઈ જાય. એકદમ સાચું. અગાઉના સમયમાં વિદ્યાર્થીઓ એવી રીતે નકલ કરી લેતા, પણ આ ભૌમિતિક ગોઠવણી એ શક્યતાને નહીવત કરી દે છે. એની સાથે એ નિયમ પણ છે કે બધા જ વિદ્યાર્થીઓનું મુખ બ્લેક બોર્ડ અથવા ગ્રીન બોર્ડ તરફ જ હોવું જોઈએ. આ ઉપરાંત બેન્ચ પર અગાઉથી કોઈ લખાણ તો નથી લખેલું ને, તે પણ સુપરવાઇઝરે ચકાસવાનું છે. અને પ્રવેશ પરના પ્રતિબંધો વિશે તો ખાસ ધ્યાન રાખવાનું છે. સ્માર્ટ વોચ, મોબાઈલ કે કોઈ પણ પ્રકારનું ડિજિટલ ગેજેટ સખત મનાય છે. વિદ્યાર્થીની ઓળખ માટે હોલ ટિકિટ જ મુખ્ય દસ્તાવેજ છે, અને એના પર પણ શાળાના આચાર્યશ્રીનો સિક્કો અને સહી ફરજિયાત હોવા જોઈએ. પણ આ ગેજેટ્સ વાળી વાતમાં એક અપવાદ છે ખરું ને? હા, માર્ગદર્શિકા સ્પષ્ટ કરે છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓને ગણતરી માટે માત્ર સાદું કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ છે. એ સિવાયનું કોઈ પણ સાધન પ્રતિબંધિત છે.
આ બધી જ વ્યવસ્થા ચકાસ્યા પછી પરીક્ષા શરૂ થવાનો સમય આવે છે. બેલ વાગે એટલે પ્રશ્નપત્ર વહેંચવાનું શરૂ કરવાનું હોય છે અને એમાં પણ નિયમ છે કે વર્ગખંડમાં પહેલા નંબર પર બેઠેલા વિદ્યાર્થીથી જ શરૂઆત કરવાની. અહીં સમયપાલન બહુ જ ચોક્કસ છે. ધોરણ 10 માટે કુલ 80 ગુણની પરીક્ષા હોય છે, જેમાં પ્રારંભિક 15 મિનિટ માત્ર ને માત્ર પ્રશ્નપત્ર વાંચવા માટે જ આપવામાં આવે છે. આ સમય દરમિયાન વિદ્યાર્થી કંઈ લખી શકતો નથી. એટલે કે બરાબર 10:15 થી 1:15 વાગ્યા સુધી જ લખવાનો સમય હોય છે. અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને થોડી છૂટછાટ મળે છે. તેમને દરેક પેપરમાં 15 મિનિટનો વધારાનો સમય મળે છે. આ સમય દરમિયાન સુપરવાઇઝર માટે એક બહુ જ ક્રિટિકલ કામ હોય છે અને તે છે ફોર્મ 01 ભરવાનું. આ ફોર્મમાં વિદ્યાર્થીની હાજરી, વિષય અને બારકોડ સ્ટીકર જેવી વિગતો હોય છે. આ ફોર્મ 01 માત્ર એક કાગળ નથી. વિદ્યાર્થીએ માધ્યમ એટલે કે લેંગ્વેજ બરાબર લખી છે કે નહીં તે જોવું પડે. જો આમાં એક નાની ભૂલ પણ થાય તો બોર્ડની સિસ્ટમમાં પાછળથી મોટી ગૂંચવણ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીનું પરિણામ અટકી શકે છે. અને જો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો આ ગૂંચવણ અનેક ગણી વધી જાય છે. ત્યાં સમય અને પેપરની વ્યવસ્થાપન પ્રક્રિયા ઘણી જટિલ છે. ઓ હા, વિજ્ઞાન પ્રવાહના નિયમો સાંભળીને જ સમજાય છે કે સુપરવાઇઝર પર કેટલું દબાણ હશે. પ્રથમ 60 મિનિટ માત્ર પાર્ટ એ માટે હોય છે, જેમાં OMR શીટ ભરવાની હોય છે. એમાં પણ સૌથી મોટો પડકાર એ છે કે સુરક્ષા માટે 20 અલગ અલગ પ્રશ્નપત્ર સેટ બનાવવામાં આવ્યા હોય છે. 20 સેટ? બાપરે! હા, એટલે એક જ ક્લાસમાં વિદ્યાર્થીઓ પાસે 20 અલગ અલગ પ્રકારના પ્રશ્નપત્રો હોય છે. આનાથી આજુબાજુમાંથી MCQ પૂછીને લખવાની શક્યતા જ પૂરી થઈ જાય છે. પણ સુપરવાઇઝર માટે આ માથાનો દુખાવો બની શકે છે, કારણ કે તેમણે એ જોવાનું છે કે વિદ્યાર્થીના પ્રશ્નપત્ર પર જે સેટ નંબર લખેલો છે બરાબર એ જ સેટ નંબર તેની OMR શીટ પર હોય. બિલકુલ. જો આમાં સહેજ પણ ચૂક થાય તો કમ્પ્યુટર OMR ને ખોટી રીતે તપાસી લેશે અને વિદ્યાર્થીના માર્ક્સ કપાઈ જશે. બાકીનો સમય પાર્ટ B માટે હોય છે, જેમાં ઉત્તરવહીમાં વર્ણનાત્મક જવાબો લખવાના રહે છે. આ સિવાય દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ વિશેષ નિયમો છે. તેમને સમાન તક આપવા માટે સમયમાં છૂટછાટ અપાય છે. હા, માર્ગદર્શિકા મુજબ દિવ્યાંગ વિદ્યાર્થીઓને પાર્ટ A માટે 20 મિનિટ અને પાર્ટ B માટે 40 મિનિટનો વધારાનો સમય આપવામાં આવે છે. તો આ બધાનો અર્થ શું છે? જો કોઈને એમ લાગતું હોય કે સુપરવાઇઝર વર્ગમાં જઈને આરામથી બેસી શકે તો એ વાત સાવ ખોટી છે. તેમને પરીક્ષા દરમિયાન સતત રાઉન્ડ મારતા રહેવાનું છે. એટલું જ નહીં, કોઈ એક જગ્યાએ લાંબો સમય ઊભા રહેવાની કે બેસી રહેવાની પણ મનાઈ છે. કોઈ મેગેઝિન કે પુસ્તક વાંચવાની તો વાત જ ભૂલી જવાની. પાણી પીવા માટે પણ વર્ગની બહાર જવાની છૂટ નથી. પાણીની વ્યવસ્થા તેમની બેઠક પર જ પૂરી પાડવામાં આવે છે. અને જો કોઈ વિદ્યાર્થીને વોશરૂમ જવું હોય તો તેને પટ્ટાવાળા સાથે જ મોકલવાનો નિયમ છે. આ આખો માહોલ જ એવો છે જ્યાં કોઈ ખામી કે છૂટછાટને સ્થાન નથી. અને આ કડકાઈ પાછળ માત્ર વહીવટી નિયમો નથી, પણ એક બહુ મોટો કાયદો કામ કરે છે. આ કાયદા વિશે જાણવું બહુ જરૂરી છે. શા માટે આટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું છે? આનો જવાબ છે કલમ 43. શિક્ષણ બોર્ડનો આ કાયદો બહુ જ ગંભીર છે. જો કોઈ ખંડ નિરીક્ષક કોઈ વિદ્યાર્થીને ગેરરીતિ કરવામાં મદદ કરે અથવા કોઈ નકલ થતી જોઈને જાણી જોઈને અવગણના કરે તો તે ગુનો બને છે. અને આ ગુનાની સજા સાંભળીને કોઈને પણ પરસેવો છૂટી જાય. કલમ 43 હેઠળ સીધી 3 થી 5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. એક શિક્ષક માટે આ કેટલી મોટી અને ગંભીર બાબત છે. આ દર્શાવે છે કે સિસ્ટમમાં વિશ્વાસ કરતા કાયદાનો ડર વધારે કામ કરે છે. જો ચાલુ પરીક્ષાએ કોઈ વિદ્યાર્થી પાસેથી કાપલી મળે, ઇશારા થતા પકડાય કે ઉત્તરવહીની અદલાબદલી કરવાનો પ્રયાસ થાય તો સુપરવાઇઝરે તરત જ કેન્દ્રના સંચાલકને જાણ કરવાની હોય છે. એ કેટલી તણાવપૂર્ણ હોઈ શકે જ્યાં એક તરફ વિદ્યાર્થીનું ભવિષ્ય છે અને બીજી તરફ કાયદાનો ડર. અને આ તણાવ પરીક્ષા પૂરી થવાની છેલ્લી 10 મિનિટમાં તેની ચરમસીમાએ પહોંચે છે. જ્યારે ચેતવણીનો ઘંટ વાગે છે ત્યારે ખરા અર્થમાં સમયની સાથે દોડવાનું હોય છે. આ છેલ્લી 10 મિનિટમાં એક બહુ જ સંવેદનશીલ કામ આવે છે, ખાખી સ્ટીકર લગાવવાનું. આ ખાખી સ્ટીકર વિદ્યાર્થીઓની ઉત્તરવહી પર લગાવવામાં આવે છે. આ સ્ટીકર લગાવવાની પદ્ધતિ પણ બહુ જ ચોક્કસ છે. તેને એવી રીતે લગાવવાનું હોય છે કે બારકોડ સ્ટીકરનો માત્ર અડધો ભાગ જ ઢંકાય. આ પાછળનું કારણ બહુ રસપ્રદ છે. જ્યારે આ પેપર તપાસવા માટે શિક્ષકો પાસે જાય છે ત્યારે કોનું પેપર છે તેની કોઈને ખબર જ ન પડે.
આનાથી મૂલ્યાંકનમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે છે. અને જેવો અંતિમ બેલ વાગે છે કે તરત જ પેન ડાઉન, લખવાનું સદંતર બંધ. આ નિયમનું પાલન કરાવવું ઘણીવાર અઘરું હોય છે, કારણ કે વિદ્યાર્થીઓ છેલ્લી ઘડી સુધી લખવાનો પ્રયાસ કરતા હોય છે. હા, પણ સુપરવાઇઝરે કડક રહીને ઉત્તરવહીઓ ઉઘરાવવાની શરૂઆત કરવી પડે છે, અને તે પણ ક્રમ મુજબ, પહેલા નંબરથી. અહીં સૌથી મોટો પડકાર એ હોય છે કે ફોર્મ 01માં જેટલા વિદ્યાર્થીઓ હાજર દર્શાવ્યા હોય, બરાબર એટલી જ ઉત્તરવહીઓ હાથમાં હોવી જોઈએ. એક પણ ઉત્તરવહીઓ ઓછી હોય તો મોટો હોબાળો થઈ શકે છે. ઉત્તરવહીઓ ઉઘરાવી લીધા પછી પણ કામ પૂરું નથી થતું. પેકિંગ અને સીલિંગની પ્રક્રિયા બહુ જ ચીવટભરી છે. બધી જ ઉત્તરવહીઓને વિષયવાર અલગ કરીને સીધી હરોળમાં ગોઠવીને તેનું બંડલ બનાવવાનું હોય છે. પછી તે બંડલને કવરમાં મૂકીને સીલ કરવાનું, અને એ સીલ પર ખંડ નિરીક્ષકે પોતાની સહી કરવાની. આ સહી એ વાતની સાબિતી છે કે બધું જ નિયમ મુજબ થયું છે. આ બધી પ્રક્રિયા પૂરી થયા પછી જ તેઓ વર્ગખંડ છોડી શકે છે, અને એના માટે પણ કેન્દ્રના સંચાલકની રજા લેવી પડે. તેમણે એક એકરારનામું જમા કરાવવું પડે છે કે કોઈ ગેરરીતિ થઈ નથી. આર્થિક બાબત પણ આની સાથે જોડાયેલી છે. આખી કામગીરી જ્યારે સંતોષકારક રીતે પૂરી થાય ત્યારે જ તેમને તેમનું મહેનતાણું ચૂકવવામાં આવે છે. બેદરકારી જણાશે તો મહેનતાણું કાપી લેવામાં આવશે. હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આટલા બધા પ્રેશર વચ્ચે જો કોઈ ખંડ નિરીક્ષકને અચાનક કોઈ મુશ્કેલી પડે, કોઈ વહીવટી પ્રશ્ન ઊભો થાય તો શું કરવું? કારણ કે આ બધું એકલા હાથે સંભાળવું અશક્ય છે. બોર્ડ આ વાત બહુ સારી રીતે સમજે છે, એટલે જ આખી સિસ્ટમ માટે એક મજબૂત સપોર્ટ વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે. માર્ગદર્શિકામાં કેટલાક અત્યંત મહત્વના હેલ્પલાઇન નંબરો આપવામાં આવ્યા છે. આ માહિતી બહુ જ અગત્યની છે, કારણ કે જ્યારે કાયદાની તલવાર લટકતી હોય ત્યારે મદદ ક્યાંથી મળશે તે જાણવું જરૂરી છે. તાત્કાલિક માર્ગદર્શન માટે કંટ્રોલ રૂમનો નંબર 9900038768 અને ટોલ ફ્રી નંબર 1800-233-550 ઉપલબ્ધ છે. પણ મને આમાં જે વાત સૌથી વધારે ગમી તે માનસિક સ્વાસ્થ્ય માટેની જાગૃતિ છે. આટલા દબાણ વચ્ચે વિદ્યાર્થીઓ કે શિક્ષકો તણાવ અનુભવે તે સ્વાભાવિક છે. હા, તેના માટે જીવન આશા નામની ખાસ હેલ્પલાઇન છે, જેનો નંબર 1800-330-3330 છે. આ ઉપરાંત કોઈ ગંભીર બાબત માટે બોર્ડના સચિવ શ્રી RR વ્યાસનો સીધો મોબાઈલ નંબર 94-291-16997 પણ માર્ગદર્શિકામાં છે. આ દર્શાવે છે કે આટલી કડકાઈ છતાં વહીવટી તંત્ર મદદ કરવા માટે પણ તત્પર છે. આ બધું જાણ્યા પછી ખંડ નિરીક્ષકો માટે માણ ઘણું વધી જાય છે. માર્ગદર્શિકાના અંતમાં એક બહુ જ પ્રેરણાદાયક વાક્ય આપવામાં આવ્યું છે. કયું વાક્ય? એક દીપકના ચિત્ર સાથે લખ્યું છે કે તમારી સતર્કતા જ વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય છે. આપની ફરજ રાષ્ટ્રનું ભવિષ્ય ઘડશે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે કે શિક્ષણ પ્રણાલીમાં વિશ્વાસ ટકાવી રાખવા માટે આ કડકાઈ અનિવાર્ય છે. ગેરરીતિ માત્ર ગુનો નથી, તે પ્રમાણિક વિદ્યાર્થીઓની મહેનતનું અપમાન છે. આ વ્યવસ્થા એ વાતની ખાતરી આપે છે કે જેણે ખરેખર મહેનત કરી છે તેને જ તેનું પરિણામ મળશે. આ સાથે જ આપણે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંત તરફ આવી ગયા છીએ. પણ જતાં જતાં આખી ચર્ચા પરથી એક વિચાર કરવા જેવો છે. ચોક્કસ. જે વ્યક્તિના માથે 3 થી 5 વર્ષની જેલનો ડર હોય, સતત સીસીટીવીની નજર હોય અને જેના હાથમાં 60 કે 70 વિદ્યાર્થીઓના ભવિષ્યની જવાબદારી હોય, તે શિક્ષકના મગજમાં તે 3 કલાક દરમિયાન કેવું માનસિક દબાણ ચાલતું હશે. પરીક્ષા ભલે વિદ્યાર્થીઓની હોય, પણ શું આ 3 કલાક એ વર્ગખંડમાં ઊભેલા ખંડ નિરીક્ષકની પણ સૌથી મોટી માનસિક અને નૈતિક કસોટી નથી? આના પર જરૂર વિચારજો. રજા લઈએ છે. આવજો.